ભાવનગરના બગદાણામાં સામાજિક કાર્યકર નવનીત વલાધિયા પર જે હુમલો થયો આ ઘટનામાં આરોપી જયરાજ આહિર માયાભાઈના પુત્ર અને તેમની સાથે પણ અન્ય આરોપીઓ કે જેઓ 14 દિવસ બાદ જેલની બહાર આવશે કારણ કે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે। આ શરતી જામીન છે તો શરતો શું છે, આ સાથે આ કેસમાં આગળ શું થઈ શકે, એ તમામ બાબતોની ચર્ચા કરવી છે અને આ ચર્ચા કરવા માટે મારી સાથે બચાવ પક્ષથી વકીલ જીજી આહિર સાથે કેશ ગડાદરાજી જોડાઈ ગયા છે। પહેલા તો આ બંનેનું ન્યૂઝ 18 ગુજરાતી પર સ્વાગત છે। જી નમસ્કાર, થેન્ક યુ। પહેલો સવાલ તો મારે એ જ કરવો છે ડાયરેક્ટ કે જયરાજ આહિરને જામીન તો મળી ગયા છે, પરંતુ શરતો શું છે? ઓર્ડરમાં નામદાર કોર્ટે શું કહ્યું છે? જો એમાં શરતોમાં જોવા જઈએ તો ખાસ કરીને દરેક આરોપીને જ્યારે નામદાર કોર્ટ જામીન મુક્ત કરતી હોય છે ત્યારે મોટા ભાગે શરતો હોય જ છે। અને શરતો એ એટલા માટે હોય છે કે જામીન એ વચગાળાની રાહત હોય છે અને એનાથી કોઈ કેસ પૂરો થઈ જાય છે એવું નથી હોતું। એટલે જામીન અરજીમાં જે મહત્વની શરતો જે નામદાર કોર્ટે નાખી હોય તો એ એમને સ્વતંત્ર કર્યા પછી આમ જોવા જઈએ તો દરેક માણસનો પોતાનો રાઇટ ઓફ લિબર્ટી જે છે, સ્વતંત્રતાનો અધિકાર છે, એને ધ્યાને લઈને નામદાર કોર્ટ એવું ચોક્કસ સૂચન કરે અને કર્યું છે, બધા જ કેસમાં કરતા હોય છે કે આરોપીએ પોતાની સ્વતંત્રતાનો કોઈ દુરુપયોગ કરવાનો રહેશે નહીં, સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ। જોકે સોશિયલ મીડિયા અન્ય કોઈ માધ્યમોમાં એ પોતે ક્યાંય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પાર્ટિસિપેટ ન થાય એની તકેદારી અને એ તો રાખવી જ પડતી હોય છે અને અમારા કેસમાં પણ રાખતા જ હોઈએ છે, હોય જ। અચ્છા, જ્યારે દલીલો થઈ હતી કોર્ટમાં, જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન ઘણી દલીલો થઈ હશે, તમારા તરફથી જે દલીલ કરવામાં આવી જામીન મળે તે માટે એ કઈ કઈ દલીલો હતી, કયા કયા મુદ્દાઓ હતા? જો મુખ્યત્વે જ્યારે કોઈ પણ આરોપી જેલમાં જાય એમાં એમની જ્યારે જામીન અરજી હોય ત્યારે કેસના કોઈ ગુણદોષને ધ્યાને લેવામાં આવતા ન હોય, માત્ર ને માત્ર પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી જે વાત છે એટલા પૂરતી જ દલીલો હોય છે અને એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટ અને આપણું જે ભારતનું બંધારણ છે કે જે બંધારણીય હક અધિકારો દરેક માણસનો અધિકાર છે અને એમાંનો એક સ્વતંત્રતાનો અધિકાર છે કે ભાઈ પ્રી ટ્રાયલ કન્વિક્શન ના થાય, કે ભાઈ કોઈ માણસ કાચા કામના કેદી તરીકે સમગ્ર ટ્રાયલ ચાલે એ ન્યાયોચિત નથી, એ એની લિબર્ટીનો સવાલ। જે મારો અવાજ આવી રહ્યો છે આપને? હેલો, જી હવે આપની દલીલ વિશે જણાવશો અને સાથે કારણ કે સામે પક્ષેથી પણ ઘણી દલીલો થઈ હશે, તીખી દલીલો થઈ હશે, તો એના વિશે પણ જણાવો। જો દલીલો છે એ કોર્ટની એક આંતરિક બાબત છે અને એમાં તો બંને પક્ષને નામદાર કોર્ટે સાંભળ્યા હોય, સરકાર તરફેથી એનો ખૂબ ઓપોઝ કરવામાં આવી હોય કે જામીન નામંજૂર કરવા માટે, અને અમે અમારા તરફથી માત્ર એટલું જ કહીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે, સંજય ચંદ્રાવર્ષી સીબીઆઈ છે, જયરાજસિંહ જાડેજા છે, એમાં જે પ્રિન્સિપલ હેલ્ડ કર્યા છે એ એટલા પૂરતી અમારી દલીલો છે અને પ્રાથમિક દ્રષ્ટિએ અમારી કોઈ સંડોવણી નથી ખાસ કરીને, કારણ કે પ્રથમથી જ અહીંયા 8 અજાણ્યા ઈસમો સામેની ફરિયાદ હતી અને પાછળથી કથોપકથિત વાતોથી જ્યારે આખું જે કેસની તપાસ થઈ રહી હોય ત્યારે આવા જે પુરાવાઓ જે છે એ પુરાવાનો વિષય છે અત્યારે માત્ર ને માત્ર અમોને જામીન મુક્ત કરવામાં આવે અને અમે જે કંઈ પણ ભયસ્થાનો પ્રોસિક્યુશને સેવેલ છે એ ભયસ્થાનોને નિવારવા માટે નામદાર કોર્ટ શરતો ફરમાવે અને એ રીતેનો ચુકાદો જ્યારે થઈને આવ્યો છે ત્યારે એ ચુકાદો જે છે એના વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી। જો ન્યાયતંત્ર છે એ સર્વોપરી છે, આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા છે એની ઉપર ન્યાયતંત્ર છે ને ન્યાયતંત્ર સંપૂર્ણપણે સર્વોપરી છે। બિલકુલ, ત્યારે અને એના નામદાર કોર્ટનો નિર્ણય સર્વમાન્ય જ હોય, પરંતુ કાયદામાં ન્યાય માટે ઉપલી કોર્ટમાં જવાની પણ આપણે જોગવાઈઓ છે, તો ફરિયાદી પક્ષ તરફથી કહેવાઈ રહ્યું છે કે તેઓ આગળની કોર્ટમાં પણ અપીલ કરશે, એના વિશે શું કહેશો? ચોક્કસથી આપને હું એવું કહું કે દરેક માણસનો કાયદા આગળ બધાને સમાનતા છે, બધાને અધિકારો મળેલા છે। કાયદાના પ્રાવધાન મુજબ કોઈ પણ વ્યક્તિ કોઈ ચુકાદાથી નારાજ થાય તો ચોક્કસથી એને ઉપર પડકારી શકે, એને ઉપર જવા માટે એની જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈઓ છે એનો દરેક માણસ એ ઉપયોગ કરી શકે, એમાં કોઈ એને કોઈ અટકાવી ના શકે।
અચ્છા, કેસ ગળાદરાજીએ કોને લઈને દલીલો કરી હતી? કયા કયા જે આરોપીઓ પર જ્યારે દલીલો થઈ તો કયા કયા આરોપીઓને લઈને દલીલો કરવામાં આવી હતી? ખાસ કરીને કેસ ગડાદરા સાહેબને જ વાત કરું. જી, એમને જી જ. જી જી હું બીજા 4 આરોપીને વકીલ તરીકે મેં ડિફેન્સ કર્યો હતો અને એમાં જે 4 આરોપી હતા એની મેં દલીલ કરી હતી અને એમાંય તે જે ભારતના બંધારણના આર્ટિકલ 21 મુજબ જે દરેક આરોપીને જામીનનો જે રાઇટ મળેલો છે એ રાઇટ અમે નામદાર કોર્ટ સમક્ષ માંગેલો હતો અને એ બાબતે જ અમારી દલીલ હતી. એટલે એ દલીલ અમારી ગ્રાહ્ય રાખી અને બીજા 4 આરોપીને જામીન ઉપર મુક્ત કરી. જી, કેશ ગડાદરાજી, આપે જેમના માટે દલીલ કરી અને જયરાજ આહિર માટે જે દલીલો થઈ, તમામના જામીન મંજૂર થયા છે, પરંતુ શું શરતોમાં કોઈ વિસંગતતા કે તમામ માટે સરખી જ શરતો છે? તમામ માટે નામદાર કોર્ટની શરતો એક જ સરખી છે. બરાબર, શરતો જે છે એ શરતો મુજબ તમામ આરોપીએ એને જે જામીન ઉપર મુક્ત કર્યા છે એ જામીનનો એને ગેરલાભ નહીં લેવો એ ખાસ કરીને કહેવામાં આવ્યું છે. એટલા માટે તમામ આરોપીઓની શરતો એક જ સરખી છે, એમાં કોઈ ફેરફાર નથી. જી, ગુણવંત સર, હવે આ સમગ્ર કેસમાં આગળ શું થશે ને આવા પ્રકારનો જ્યારે કેસ હોય તો કેવા પ્રકારની આગળની પ્રક્રિયાઓ હોય છે? જો અત્યારે તો મોટાભાગની તપાસ જે છે એ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે અને તપાસની અંદર જે કંઈ પણ થાય અને પછી તપાસની એજન્સી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જે પુરાવાઓ એકત્રિત કરવામાં આવે અને જો આરોપીઓની વિરુદ્ધ પુરાવા હોય પૂરતા તો એ ચાર્જશીટ કરે, અન્યથા એ તો સર્વસામાન્ય બાબત છે કે જો આરોપીઓની સામે કોઈ પુરાવા ના મળતા હોય કે જેટલા આરોપીઓ સામે પુરાવા ન મળતા હોય તો એના પૂરતું, એટલે હવે એ તપાસનો વિષય છે, એમાં અમે કંઈ ખાસ કરીને ના કહી શકીએ, પણ એ તો આફ્ટર ઓલ ઇન્વેસ્ટિગેશન એસઆઈટી ડિસાઇડ કરી શકે અને એ ચાર્જશીટ થાય તો પછી ચાર્જશીટ થયા બાદ અમારા અસીલો જે છે એ એમને મળેલા કાનૂની અધિકારો પરત્વે જે કંઈ પણ કાર્યવાહી કરવાની જરૂર પડશે એ કરશે. જી, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, ધન્યવાદ.